જગાવીએ અને મંગળાના દર્શન કરીએ અને આમ પાછું એમ થાય કે ના હજી બરાબર નથી, પાછા નેત્ર જોઈએ ને અધરવોશ જોઈએ ને અલકાવલીને ઠાકોરજીનો નકવેસર ને આપણું મન ત્યાં ત્યાં ચોટેલું. એટલે એકવાર દર્શન કરવાથી આપણને તૃપ્તિ થતી નથી. એવો જ્યાં વિષયમાં રુચિ ઉત્પન્ન થતી હોય ત્યાં આ નિયમ લાગુ પડે છે. અહીં ભગવાનના દર્શન થઈ રહ્યા છે માટે રુચિ ઉત્પન્ન. એકવાર કર્યા તો હજી બીજી વાર કરવાની જે ઈચ્છા થાય છે એ જ વસ્તુ આપણને મોબાઈલમાં કોઈ રીલ બતાવે પછી એમ થાય હવે બસ મૂકી દે, અરે બા ફરીવાર તમે નથી જોવું. હવે એ જ વસ્તુ ઠાકોરજીના દર્શનમાં આપણને એવું નથી થતું. વારંવાર નિરખતા નયના ન તૃપ્ત થાય એવું રૂપ રસિયાનું. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. હું તો રસોઈ કર્યા વિના આવતે રે ઘેર જાવું ગમતું નથી. હવે જુઓ સાસુજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ ઘેર જાવું ગમતું નથી. હું તો જળ ભર્યા વિના આવતે રે ઘેર જાવું ગમતું નથી. હવે જુઓ નણંદબાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. હું તો ગાયો દોયા વિના આવતે રે ઘેર જાવું ગમતું નથી. હવે જુઓ પરણ્યાજીના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયો રૂપાળો રંગ રેલ રે ઘેર જાવું ગમતું નથી. બાનું કંઈક ને કંઈક બાનું એને મળવાનું જોઈએ છે, અને બાનું ન મળે ને તો જાત ઉપર ગુસ્સો આવે. ઠાકોરજીની સેવામાં જરાક કોઈ ઉતાવળ કરવાનું કે ને આપણને ન ગમે, આપણું મન વ્યગ્ર થઈ જાય. ઓલા કાશ્મીર જવાનું હતું ને સવારે 8:30નું પ્લેન. હવે ઘરેથી તમારે મોડામાં મોડું 6:30 નીકળવું પડે, એટલે 6 વાગે અનુસર કર્યા અને જરાક હવે તમે બધાએ મંડાણા પછી કેવી બગડી હતી. મેં જાઓ જાવું હોય તો મારા ભલે નથી આવું, જાઓ. કારણ કે તમે ઓઢાડો ને પછી તમે જ્યાં સુધી ચરણ ન ચાપો, જ્યાં સુધી ઠાકોરજીને વહાલ ન કરો, ત્યાં સુધી એને ટેવ હોય ને. આ આકાશ નાનો હતો તો એને એ જુએ કે એમાં ઊંઘ આવવા માંડે ને એટલે ઈન છે કે નહીં તો ન હોય તો ઊભો થઈ જાય, પલંગમાં ઊભો થઈ જાય. એ કે આ કરી દે. એ એનું ઈન રાતને 2 વાગે જો પાછું નીકળી ગયું એટલે ઊભો થઈને ઈન કરી દે. તો દરેકને એટલે ઠાકોરજીને તમે તમારાથી ટેવાઈ ગયા હોય તો સવારે આપણે મંગળાના દર્શન કરીએ ને વારંવાર જોવાનું. ઓલું એક સરસ કે છે, વારી વારી વારણા લવ તમાર. ઘડી ઘડી આમ કરીએ તો આમ મન આપણું તૃપ્ત ન થાય. એ જ વસ્તુ અહીંયા કહે છે. ભગવાન સ્વયં પ્રગટ થઈ દર્શન આપે ત્યારે જ દોષ દૂર થાય છે. મૂળ શ્લોકમાં દ્વાર કૈક સાંપદ મૂકીને બતાવ્યું છે. દ્વારકાવાસીઓમાં કોઈ દોષ નથી, માટે તેઓ દર્શનના અધિકારી છે ભગવાનના. અહીં શંકા થાય કે ભગવાન તો રસાત્મક છે. આ તો આપણે વાંચી લીધું ને. હા, દ્રષ્ટિના વિષયરૂપ ભગવાન જ રુચિ ઉત્પન્ન કરી રહ્યા છે. એમના દર્શનમાં આનંદ મળે છે તે જાણીને રુચિ વધતી જાય છે. આપણને જેમાં આનંદ આવતો હોય ને
એને જોઈએ તો વધુ જોવાનું મન થાય. અહીં જ્ઞાનની મુખ્યતા રહી છે. વિષયથી જ્ઞાન પ્રબલ હોવાથી તૃપ્તિ થતી નથી. દ્રષ્ટિઓ, દ્રષ્ટિપદ સ્ત્રીલિંગ હોવાથી દ્રષ્ટિઓને સ્ત્રીઓ કહેલી છે. ભગવાન તો એક જ છે અને દ્રષ્ટિઓ અલગ છે. સ્ત્રીઓ એને કામ ભાવથી જોતી હોય, પુરુષો એમને સખા ભાવથી જોતા હોય, રાજવીઓ એમના રાજના ભાવથી જોતા હોય, પત્નીઓ એમને પતિભાવથી જોતી હોય, મા બાપ એમને દીકરાના ભાવથી જોતા હોય, પુત્ર એમને પિતાના ભાવથી હોય. વ્યક્તિ એક છે પણ બધાની જોવાની દ્રષ્ટિ અલગ અલગ છે. હું ઠાકોરજીને લઉં તો મને મારા ગોપાલ જ એમને, મારો ગોપાલ, મારો લાલો, મારો ગોવિંદ, મારો પ્રિય. એકવાર શ્રૃંગાર કર્યા તો પેલા ગોળ કુંડલ ને બધું, તમે શું બોલ્યા? આ તો મારા વાલા રાજાથી રાજ લાગે છે. જો તમને એવા દર્શન થયા. અને આરાધ્ય કે બાજે બધું મેચિંગ છે એટલે મરક હસે છે, એને એવા દર્શન થયા. ઠાકોરજી તો એના જ છે, પણ જેને જે સ્વરૂપે દર્શન આપવા હોય એ જ સ્વરૂપે દર્શન આપે છે મારો વાલો. પણ આ બધો આનંદ ક્યારે આવે ખબર? જ્યારે ઘરમાં ઠાકોરજી હોય તો. મંદિરમાં જાઓ તો તમને આવી રીતે નિરખવાય ન દે. ઓલું આવે છે ને, આરતી શ્રીનાથજીની મંગળા કરી નિરખતા હું, એ રોજ ગાઉં છું પણ અત્યારે ભૂલી ગઈ. હવે યાદ આવે એટલે કહું. ભગવાન તો એક જ છે પણ એની દ્રષ્ટિ અનેક છે એટલે તૃપ્તિ થતી નથી. એકથી અનેકને તૃપ્તિ થતી નથી એમ જણાવ્યું છે. ભગવાન એક પણ અનેકને તૃપ્તિ નથી થતી. તમને એમ થાય, હું કહું લાવો હવે ભૂખ લાગી હશે, એને દૂધ પીવું છે, તમે આમ જોઈએ જ રાખો. તૃપ્તિને આકાશને સવારે મંગળામાં બધાય આનંદ. તો બધાની દ્રષ્ટિ અલગ અલગ છે. ઠાકોરજી તો એકના એક છે. વળી ભગવાન સ્ત્રીયોધા માંગમ લક્ષ્મીજી સાથે જ, એટલે દ્રષ્ટિરૂપ અન્ય સ્ત્રીઓને પણ તૃપ્તિ આપી શકતા નથી. કોની સાથે છે? લક્ષ્મીજી સાથે. પુરુષ જ્યારે સ્ત્રીમાં પ્રવેશ કરે છે ત્યારે સ્ત્રીઓએ તૃપ્તિ થાય છે. આ સ્થિતિ ભગવાનમાં નથી, કારણ કે આપ અચ્યુત છે. એ ચ્યુત ક્યારેય થતા નથી. અચ્યુતમ કેશવમ શ્રી આપણે ગાઈએ છીએ ને, અચ્યુત છે, નથી ચ્યુત શ્રાવજીનું. અચ્યુત એટલે ભગવાનના દર્શનને જ વિષયમાં ને વિચાર કરવામાં આવે તો તૃપ્તિની કોઈ સંભાવના રહેતી નથી. તમને ભગવાનના દર્શન કરવામાં તૃપ્તિ થાય એટલે સમજી જવાનું કે હજી ભગવાને તમારો અંગીકાર કર્યો નથી. જેટલી વાર દર્શન કરો ને એટલી વાર અતૃપ્ત રહ્યો ને. આપણા ઘરે 28 કે 27 વર્ષથી બિરાજે, બરાબર. સવારે આપણને ક્યારે એમ થાય જ મંગળા નથી કરવા, તૃપ્તિ તું કર લે. અરે સવારે જરા કંઈ કોક આવ્યું હોય ને તો આપણે તૃપ્તિ મારે સામું જુએ કે આ લૌકિક આવ્યું છે, હું કહું ના હું આવું છું. પછી ઓલાને એમ કહું કે મારે જવું પડશે. શેના માટે નહીં કહેવાનું. તો મંગળા કોઈ કરે તો મને પોસાત જ પોઢાડવાનું ન ગમે. ઓલું સાલમાં જવાનું હતું, બરાબર, ઓલા એક્સરે ને બધું કરાવે તો એ મને એમ થાય અરે યાર ક્યાં અત્યારે ના આવ્યું. આમ મનમાં એવું થાય કે હું પોઢાડીશ નહીં ને મારા લાલાને મજા નહીં આવે. મારો હાથ અડે ને મારા લાલા રાજી થાય તરત, ઓહ માં આવી ગઈ. અહીં શંકા કરે છે કે લક્ષ્મીજી તો માત્ર ભગવાનના વક્ષસ્થળમાં બિરાજે તો ભગવાનના બીજા અંગોના દર્શન કરીને તૃપ્તિનો અનુભવ કેમ કરી શકાય? ત્યાં કહે છે, સ્ત્રીયો નિવાસો યશ્યોરપાન પાત્રમ મુખાનદ્રશામ બાહવ લોકપાલાનામ સારંગાણામ પદાંબુજન. અર્થ, ભગવાનનું વક્ષસ્થળ લક્ષ્મીજીના નિવાસરૂપ છે. વદન કમળ દ્રષ્ટિઓનું પાન કરવાનું પાત્ર છે. બાહુઓ લોકપાલોના નિવાસરૂપ છે અને ચરણ કમળ ભક્તોના નિવાસ માટે છે. શ્રી હરિ સુબોધિનીજી, શ્રી હરિના શ્રી વિગ્રહનો કોઈ પણ ભાગ એવો નથી
કે જે લક્ષ્મીજી વગેરે ગ્રહણ કરેલા ન હોય. લક્ષ્મીજીએ પોતાની સ્થિતિથી અને દ્રષ્ટિથી ઉપરનો ભાગ ગ્રહણ કર્યો છે, માટે કહી ત્રિયો નિવાસ યશ્યોર. ભગવાનનું વક્ષસ્થળ લક્ષ્મીજીના નિવાસરૂપ છે અને પાનપાત્ર મુખમ દશા, ભગવાનનું વદન કમળ લક્ષ્મીજીની દ્રષ્ટિઓને પાન કરવાનું પાત્ર છે. લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપમાં જ રહેલા છે, તેથી તેમની સ્થિતિ ભિન્ન ન હોવાથી એમનું ભોગતવ્ય નથી. એટલે એમના નેત્રોમાંથી નીકળેલી દ્રષ્ટિ દ્વારા જ એ ભગવાનને ભોગવે છે, દ્રષ્ટિ દ્વારા જ. અને તેને ભોગવવામાં સાધનની અપેક્ષા હોય તો ત્યાં લાવણ્યરૂપી અમૃત છે, તે જ દ્રષ્ટિને ભોગવવાનું સાધન છે, મુખ્ય પીવાનું પાત્ર છે, એ વાત શ્રુતિ સિદ્ધ છે. અર્વાગ્લિપ સમસ્ત ઊર્ધ્વ બુંધમ, ચમસનું પોલાણ નીચે છે, ઉપર તળિયું છે. ચમસ પાત્ર શબ્દ યોજેલો હોવાથી તે શાસ્ત્રમાં કહેલું છે. દ્રષ્ટિઓ ઘણી છે, જ્યારે તેને પાન કરવાનું પાત્ર એક વદન કમળ હોવાથી લક્ષ્મીની દ્રષ્ટિઓને પણ તૃપ્તિ થવી દુર્લભ છે. ત્યાં બીજાઓની દ્રષ્ટિઓને તૃપ્તિ ક્યાંથી થાય? લક્ષ્મીજી સતત વક્ષસ્થળ ઉપર રહે તોય તૃપ્ત નથી થતા, તો આપણે તો અનુસર થાય પછી ક્યાં પ્રભુનું દર્શન મળે? તો પછી આપણને તૃપ્તિ ક્યાંથી થાય? બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो, दृढ़ चरण केरो. साधन और नहीं आकली में जासो निवेरो. सूर्य का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જા કરીને જય શ્રી કૃષ્ણ.